નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। હણોલ ગામમાં ગ્રામીણ ઓલિમ્પિક સાથે 3 દિવસના મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતા હણોલ ગામમાં ગ્રામીણ ઓલિમ્પિક સાથે 3 દિવસના મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવવાનો હોવાનું જણાવતા કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને શુભકામના પાઠવી છે। હણોલ ગામે ગ્રામીણ ઓલિમ્પિકનો આંતરરાષ્ટ્રીય ખેલાડી અને રાજ્યસભાના સાંસદ શ્રી પિલવુલ કાંડી પીટી ઉષા દ્વારા પ્રારંભ કરાવતી વેળાએ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અભિગમ મુજબ સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતા હણોલ ગામમાં 3 દિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે। प्रमुख श्री पीटी उषा मैडम, श्री शिवराज सिंह चौहान, कृषि और खेडूत कल्याण तथा ग्रामीण विकास, रिलायंस ग्रुप धनराजभाई नटवाણીનું પણ અમે સ્વાગત કરીએ છીએ। પહોંચી જાય ઓફિસર મિત્રો ઝડપથી પોતાના મેદાન ઉપર પહોંચે, રેફરી મિત્રો ઝડપથી પોતાના મેદાન ઉપર પહોંચે અને જે ટીમમાં ન આવી હોય એને ઝડપથી બોલાવી અને દરેક મેચ ઝડપથી શરૂ કરવા વિનંતી છે। વિલેજ ઓલિમ્પિક 2024 આત્મનિર્ભર ગામના વડીલો, ગામના બાળકો અને માતાઓ, સાહેબે એક આદર્શ ગામ કેવું હોય એ આદર્શ ગામનો નમૂના આ સમગ્ર ભારત દેશને એક દિશા આપનાર આ ગામ બનવાનું છે। ત્યારે હું મનસુખભાઈના નેતૃત્વમાં જ્યારે આ આદર્શ ગામ હણોલ બની રહ્યું છે, પ્રેરણાદાયી ગામ બની રહ્યું છે, ત્યારે હું મનસુખભાઈ સાહેબને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। गाँव का ये ग्राउंड देख के ना मेरा बचपन का वो ध्यान मेरा मन में आ रहा है। तो मैं भी ऐसा, ये तो बड़ा ग्राउंड है, मैं तो छोटा ग्राउंड में दौड़ के वो पयोली में दौड़ के मैं ओलंपिक लॉस एंजल्स में मेडल तक पहुंच गया है। देखो मेरा पेरेंट्स ने मेरे को बहुत सपोर्ट किया था। मैं 7th स्टैंडर्ड से 8th स्टैंडर्ड पास करने के टाइम केरला गवर्नमेंट ने उधर स्पोर्ट्स स्कूल शुरू हो गया था, ओपन किया था। હણોલ વિકાસ મહોત્સવમાં આજે આપણે વિલેજ ઓલિમ્પિક્સના માધ્યમથી 3 દિવસના કાર્યક્રમનો પ્રારંભ કરી રહ્યા છીએ। ગામડાની અંદર રમત પહેલાંના સમયમાં જીવંત હતી, જ્યારે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા ડિજિટલ મીડિયા નહોતા ત્યારે દરેક બાળકો સવારે સ્કૂલ જાય પહેલાં સાંજે સ્કૂલ પત્યા પછી ગામના કોઈને કોઈ મેદાનની અંદર રમતો રમતા હતા। એવી રીતે વિલેજ ઓલિમ્પિક્સના માધ્યમથી આપણી દેશી રમતો, આપણી જૂની રમતો જીવંત થાય એટલા માટે થઈને આપણે 3 દિવસના કાર્યક્રમમાં विलेज ओलंपिक्स નું आयोजन કર્યું છે। किया मेरे को गांव में मेरे को मालूम है बहुत ज़्यादा अच्छा टैलेंट होगा, तो उसको मोटिवेट करने के लिए आया है। मैं वाकई में बहुत खुशी हूँ, मैं भी ऐसा गांव में से आ गया है। मैम 2036 में एक ओलंपिक हम होस्ट कर रहे हैं, यहाँ पे ग्रामीण ओलंपिक जो एक मॉडल बन रहा है क्या? हाँ, ये अच्छा है ना, बहुत अच्छा है। ये तो देखो इतना सेलिब्रेशन से बच्चा लोग खेल रहा है। समाज माटे सत्य माटे सत्यपूर्ण समाचार प्रसारण आपना मोबाइल पर तरत ज लाइक करो, शेर करो और सब्सक्राइब पण करो अने हाँ घंटडी वगाड़वानुं न भूलशो। आभार। समाज माटे सत्य साथे सत्यपुंज अहवाल समाचार तथा जाहेरात प्रसारित करवा संपर्क साधो। सत्यपुंज समाचार प्रसारण लब्धी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर।